હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ગાંઠિયા કે ભજીયા સાથે ખાઈ શકાય તેવી સ્પાઇસી ગ્રીન ચટણી બનાવીશું અને ફક્ત 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે સૌથી પહેલાં મેં ચટણી માટેનું નાનું એવું મિક્સર જાર લઈ લીધું છે. ત્યારબાદ 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી ફ્રેશ કોથમરી, 1 મુઠ્ઠી જેટલા ફ્રેશ ફુદીનાના પાનથી ખૂબ જ ચટણીમાં સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ 2 નંગ જેટલા તીખા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 નાના કપ જેટલી ઝીણી સેવ, સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો મસ્ત ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 2 નંગ જેટલા આઈસ ક્યુબ અને અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા આ ચટણીમાં હું ખાંડ નથી ઉમેરવાની. હવે તેમાં માત્ર 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેરી અને મસ્ત એવી ચટણીને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી સ્પાઇસી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, જે તમે ગાંઠિયા કે ભજીયા સાથે ખાઈ શકો છો. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસથી આ ચટણીની રેસીપીને ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.